બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં આજરોજ વહેલી સવારે એકાએક ભયાનક અકસ્માતની ઘટના બની। થરાદના પિલુડા અને કરબુણ ગામ વચ્ચે આવેલી સીમમાં એક પૂરપાટ ઝડપે જતી ક્રેટા પલટી ખાઈને રોડ સાઈડના બાવળ સાથે ધડાકાભેર અથડાતા ચકચાર મચી। આ અકસ્માતમાં ગાડીમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે એક સફેદ રંગની ક્રેટા ગાડી અત્યંત પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી। દરમિયાન ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડ નીચે ઉતરી ગઈ હતી અને પલટી ખાતી સીધી બાવળના ઝાડ સાથે અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનું પડેકું વળી ગયું, કચુંબર નીકળી ગયો હતો। ત્યારે આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માત બાદ ગાડીમાંથી દારૂની બોટલો બહાર વેરાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। અકસ્માત એટલો વિકરાળ હતો કે ગાડીમાં ફસાયેલ મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ગાડીને બહાર લાવવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી। તો ઘટનાને પગલે થરાદ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ગાડીમાંથી મળી આવેલા દારૂના જથ્થા અને ગાડીના માલિક અંગે વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।